આજના આ પોચમ પર્વ નિમિત્તે આ મહિમાને ઉજાગર કરવા માટે જે આપ સૌ પધાર્યા છો, એમાંય આજે સોનામાં સુગંધ ભળી અને જોગાના જોગ તમે જો કુદરત સાહેબે વાત કરીને એમ ભાવ હોય તો જ મળે. હું રોડ ઉપર જતો હતો, જેવો વિચાર આવ્યો કે હું સાહેબને ફોન કરું આજે આવે, હજી એ વિચાર મારા મગજમાં ચાલ હશે તો સાહેબ ગાડી લઈને બાજુમાં એને ઊભા રહે અને કહ્યું કે મેરેજમાં હતા કે થોડો ટાઈમ આવીશ. અને જે મારું આમંત્રણ એમને સ્વીકાર્યું ને અહીં જે આવવાની આવી અને જે આપણને જ્ઞાનમાં જે તરબોળ કરે, લાખ લાખ વંદન. બીજું અહીં વીરપુરા, મંડાલી, કુવેલા, જેતલવાસણા, પાંડુપુરા, ડાલવાણા જે ભક્તો અહીં પધાર્યા છે, દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ. ભક્તિ સાહેબે જેમ વાત કરી એમ ભગવાને પણ આ ત્રણ માર્ગ જ બતાવ્યા છે આપણને: જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ. ત્રણ માર્ગ બતાવ્યા છે. એમાંથી તમે કયો માર્ગ પકડો છો? અને જે માર્ગ પકડ્યો છે એ માર્ગમાં પછી જો તમે પીછેહટ ના કરો તો એ તમારી મંજિલ સુધી તમને પહોંચાડે છે. પરમાત્મા ઉપર એકવાર વિશ્વાસ આવી જાય અને એમાંય સાહેબે કહ્યું ને, આપણે કોઈનું નથી માનતા. આ જગતમાં 100 મૂર્ખા હોય ને, એમાં 100માં 2 સ્પેશિયલ મૂર્ખા નીકળે. એમાં એક મૂર્ખ એવો હોય કે કોઈનું ના માને અને એક એવો હોય બધાનું માને. પણ જે પોતાનું માની જાય, પોતે નક્કી કરી લે કે મારે શું કરવું છે અને મને સદગુરુએ કઈ રાહ આપી છે, એ રાહ ઉપર જો આપણને વિશ્વાસ હોય અને એક ચોટ લાગી જાય. એકવાર જનક રાજા આવી સભા ભરીને બેઠા હતા અને એમની જય બોલાતી હતી. જનક વિદેહી આવી જય બોલાતી હતી, વાહવા થતી હતી. ત્યારે પ્રધાનના અંદર એક પ્રશ્ન ઉદ્ભવ થયો કે જનક જે મહેલમાં રહે છે એવા જ મહેલમાં હું રહું છું, એના બાળકો છે, પત્ની છે, બધું મારે પણ પરિવાર છે. જનક જે રસોડે જમે છે એ જ રસોડે હું પણ જમું છું, મને કેમ નહીં? મને આ દરજ્જો કેમ મળતો નથી? મારી જય નહીં. અને આ અંદર બહુ એની જવાળાઓ નીકળવા માંડી આ પ્રશ્નની. ત્યારે એને સીધી જઈને જનક આગળ રજૂઆત કરી કે તમને બધા વિદેહી કેમ, મને કેમ નહીં? જનકને ખબર પડી, તમે ટાઢું લોડું ટીપો ને તો કદી એના ઉપર ઘાટ ના આવે. જનકને ખબર પડી કે અહીંયા જો હું ઉપદેશ કરવા બેસીશ કે એને જ્ઞાન આપવા બેસીશ તો મેળ પડે એવો. એટલે એને તરત સિપાહીઓને ઓર્ડર કર્યો કે પ્રધાનને અંદર કોટડીમાં પૂરી દો અને સવારે 11 વાગે ત્યારે એને ફોસીના મોચડે લાવી દો અને એને ત્યાં લટકાવી દેવાનો છે. આવું પૂછ્યું કેમ? અને પ્રધાન ડગ્યો કે મેં આવો એક પ્રશ્ન કર્યો, એમાં મને મૃત્યુદંડ. અને જ્યારે આ ભય સતાવે ને, જ્યાં સુધી ભય નહીં ઉત્પન્ન થાય મૃત્યુનો, ત્યાં સુધી સાહેબ પરમાત્મા હાથે પ્રીતિ બંધાવી નથી. ભય વિના પ્રીત નહીં. સાહેબે વાત કરી સરસ કે હું જન્મ્યો જ નથી તો મૃત્યુ નહીં, પણ એ સદગુરુના જ્ઞાન પછીની વાત છે. એ જ્ઞાન પ્રાપ્ત થાય એને અંદર પૂરી દીધો. સવારે બહાર લાયા, સ્નાન કરાયા પછી
રાજા એની બાજુમાં બેસાડીને એને જમાડ્યો છે. જમ્યા પછી એને સારા વસ્ત્રો પહેરાવી, અત્તર ફૂલેલ છંટકાવ કર્યો અને હાથીની અંબાડી પર બેસાડ્યો. વાજિંત્રો વગાડીને આખા નગરમાં ફેરવ્યો, એનો વરઘોડો કાઢ્યો અને જો મોચડો લઈ જઈને ઉભો કર્યો. પછી ત્યાં રાજા જાય છે કે પ્રધાન, સવારે આપણે બે સાથે જમ્યા હતા, આજનું રસોઈ કેવી હતી, કેવો સ્વાદ આવ્યો? કે ખબર નહીં, મને યાદ નથી. તને વસ્ત્ર પહેરાઈ અને જે તેલ ફૂલેલ છાંટ્યા અને અંબાડી પર બેઠો ત્યારે તારી શોભા કેવી હતી? કે મને ખબર નથી. સારું તો કે પ્રધાન, વાજિંત્રો વાગતા હતા, બધા રાગો થતા હતા અને નગરમાં જે ખુશાલી હતી એ ખુશાલીની કોઈ તું પેલી કરીશ મારી આગળ વર્ણન? કે ના. તો તને શું ખબર હતી? તારું ધ્યાન ક્યાં હતું? કે કાલે તમે જ્યારે મને મોતનો દંડ આપ્યો ને, ત્યારની મારી આ દ્રષ્ટિની અંદર મને ફોસીના મોચડા સિવાય બીજું કોઈ દેખાતું. ત્યારે જનકે વાત કરી કે પ્રધાન, તને જેવો મોચડો દેખાય છે ને એવો બધી જગ્યાએ. સરસ વાત કરીને હમણાં સાહેબે ઠાવર જંગમની અંદર પરમાત્મા, એ રીતે તને જો પરમાત્મા દેખાશે એ દિવસે તું પણ વિદેહી છે. અને જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આ દેહમાં વિદેહ સુરતી કોણ છે એની ક્યારે આપણને જ્ઞાન આવે એવું નથી. અને એ જીવન કહી શકે સાહેબ જ્યારે એને ભીમ બેઠા ત્યારે, અજ દયા કરી હે મુન પ્રેમે પાયો અને મારી નૈનો में आया नूर प्यालो में पीधेल છે ભરપૂર प्यालो में पीधेल છે ભરપૂર ઠાવર જંગમ જળથળ ભર્યો કટમાં ચંદા ને સૂર રે અજરો મેં રંગ લાગી રહ્યો ને નકશીક પ્રગટ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. જેને આ વચન લાગી જાય સાહેબ કે મને જે સદગુરુએ આપ્યું છે અને એના જેવું કોઈ દાતા નથી. અને જે મોતનો ભય છે ને એ જ્યાં સુધી સદગુરુને સમર્પિત નહીં થઈએ ને ત્યાં સુધી આ રેવ ભય જાય એવો નથી. તમને કોઈ મારવા વાળો દુનિયામાં નથી, તમારું કશું ના બગાડી શકે. શંકર મહારાજ કહે ને કે હું તો આદિ અનાદિનો અનંત છું અને સોગા મૂકી કે ફરું ચાર જુગમાં વાંકો ન થાય મારો વાળ. કોણ બગાડી શકે આપણું? અને આ શરીર હાથેના જે સંબંધો છે સાહેબ ત્યાં એકલું મલિનતા જ ભરેલી છે, પણ પવિત્ર આપણને સદગુરુ કરી શકે. વચન લો ને તો પછી તમારું લક્ષ્ય ત્યાં બીજું ના હોવું જોઈએ. આપણે કોઈ પણ કર્મ કરતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, બધી પ્રવૃત્તિમાં આપણે રહેવા છતાં આપણી દ્રષ્ટિ જેમ પ્રધાનની દ્રષ્ટિ હતી ને મોચડામાં, એમ પરમાત્મામાં જ્યારે આપણી સુરતી લાગેલ રહેશે ત્યારે સંતો આપણે આ ઉપર એમ નજર રાખે અને સદગુરુ આપણને સંત જ બનાવે છે. અને આ વિશ્વમાં આપણા સિવાય બીજું કોઈ છે નહીં. કબીર સાહેબે કહ્યું કે જ્યાં દેખું ત્યાં તું નો તું, તારા સિવાય કોઈ છે જ નહીં. હા, तड़ जड़ में आप बिराजे जंतु बुत के बेड़ो तू कहत कबीरा सुनो मेरे साधु गुरु भी बन बैठो तू. બધાની અંદર કે તું જ તારા સિવાય આ વિશ્વમાં બીજો કોઈ છે તો પછી ડર કોનો? હા, તો ડર કોનો પછી? બસ આપણે આ ખેલવાનું છે અને એ જે ખેલન છે એ જે ગગનમાં વિહાર કરવાનો છે
એમાં સવો ભગત કહે છે, અને સવા ભગતની જે વાણી છે ને સાહેબ, એને તો પીવી બહુ અઘરી છે, ખૂબ અઘરી છે. સૌ ભગત ત્યારે કહે છો, ગગન ગઢ રમવાને આલો, એ ગગન ગઢ રમવાને હાલો, નિરાશી પદમાં સદાઈ માલો, એ ગગન ગઢ રમવાને આલો, પડવે વાળ મળી છે પેલી, એ ગટો ગટ નિરખ્યા મોરારી, વાલમ પર જાઉં વારી, હે ગગન ગઢ રમવાને આલો. બસ સદગુરુએ જે રાહ આપી છે ને, એ રાહે જો આપણે ચાલીશું તો એક દિવસ આ પોક ફૂટ્યા વગર રહેવાની, અને જે દિવસે પોક ફૂટીને પછી તો તમે એવા ગગનમાં વિહાર કરશો, એવા ગગનમાં કે જો બેઠા બેઠા તમને એનું રૂપ બીજું કંઈ તમારી દ્રષ્ટિમાં નહીં આવે. અને જ્યાં સુધી આ નૂર નજરે નહીં આવે ને સાહેબ, ત્યાં સુધી એ પરમાત્માનું દર્શન થાય એવું નથી. અરીસામાં જે સેપટ લાગેલો છે, એ સેપટ દૂર નહીં કરીએ ત્યાં સુધી કદી આપણું પ્રતિબિંબ અંદર દેખાવાનું નથી. માટે આ અરીસાને સાફ કરવા માટે હરદમ પ્રયત્ન કરજો. સાહેબને પણ નીકળવાનું છે, એટલે અહીં વાણીને વિરામ કરું. આપણે પૂજા આરતી કરી લઈએ, અને નાસ્તો તૈયાર થયો હોય તો કે આવવા દો. હવે બોલો સદગુરુ દેવ.